નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું આઈટીઆઈમાં ચાલતા ટેકનિકલ નોન ટેકનિકલ ટ્રેડમાં આવતા સબ્જેક્ટ એમ્પ્લોયેબિલિટી સ્કિલ સબ્જેક્ટ અંતર્ગત ઓપોર્ચ્યુનિટી આઇડેન્ટિફિકેશન લેસન વિશે તમને તાલીમસર માર્ગદર્શન આપીશ। દર્શક મિત્રો, આ પહેલાંના લેસનમાં આપણે ભણી ગયા કે ઉદ્યોગ શું છે, ઉદ્યોગ સાહસિક શું છે। આજે આપણે ભણીશું ઓપોર્ચ્યુનિટી આઇડેન્ટિફિકેશન, તકની ઓળખ। માર્કેટમાં ધંધો તો જ ટકી શકે છે અને લાંબો સમય સુધી ચાલી શકે છે કે કોઈની સમસ્યા હલ કરતું હોય અથવા તો જરૂરિયાતની ગેપ પૂરું કરતું હોય। આ પાઠનો હેતુ બજારમાં વ્યવસાયની તકોની ઓળખ વિશેની પ્રક્રિયાની ચર્ચા કરવાનો છે। આપણે પીપીટી દ્વારા ભણીશું ઓપોર્ચ્યુનિટી આઇડેન્ટિફિકેશન, તકની ઓળખ। એમાં આપણે મુદ્દાઓ જોઈશું કે પરિચય, તક એટલે શું, ધંધાની તક માટેના વિચાર સ્ત્રોતો, બિઝનેસ આઈડિયા, વિકાસ પ્રક્રિયા। તક ઓપોર્ચ્યુનિટી એ શું, એ કાગળ પર અથવા તો વિચારોના સ્વરૂપમાં અસ્તિત્વમાં હોઈ શકે છે। તક પહેલાં તો કોઈના માઇન્ડમાં આવે છે અથવા તો કાગળ પર હોય છે। સામાન્ય રીતે તક ઉદ્યોગ સાહસિકના કામના અનુભવો, શોખ અથવા સામાજિક વાતાવરણ સાથે સંબંધિત હોય છે। તક ઘણી રીતે અને ઘણી જગ્યાએ મળી શકે છે। ઘણા લોકો તકો જુએ છે પરંતુ માત્ર ઉદ્યોગ સાહસિક છે કે તેમના પર એ કાર્ય કરે છે। તક એ કંઈક નવું બનાવવાની સંભવિતતા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેમાં જ્ઞાન, ટેકનોલોજી, અર્થતંત્ર, રાજકારણ, સામાજિક અને જગ્યા વસ્તી વિષયક પરિસ્થિતિમાં ફેરફારોનો સમાવેશ થાય છે કે તકમાં આ બધા પરિબળો છે અફેક્ટ કરે છે, અસરકારક છે। અહીંયા આપણે ધંધાની તક વિશેની ચર્ચા કરીએ છીએ। સૌપ્રથમ જોઈએ કે ધંધાના વિચારો, બિઝનેસ આઈડિયા। બિઝનેસ આઈડિયા એ બિઝનેસ કન્સેપ્ટ છે જે નફામાં પરિણમે છે જો તેમને ઉત્પાદન અને સેવાના રૂપમાં ફેરવવામાં આવે તો। Opportunity identification stage can be divided into 5 steps. તક ઓળખવાના તબક્કાને આપણે મુખ્ય 5 પગલાઓમાં વિભાજિત કરી શકાય છે। ફર્સ્ટ ઓફ ઓલ છે ગેટિંગ આઈડિયા, કે આઈડિયાને મેળવો। સેકન્ડ છે સ્કેન ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને સ્કેન કરવું, કે આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે એમાં સામાજિક છે, આર્થિક છે, રાજકારણ, રાજકીય, બરાબર, આ બધા પરિબળો અફેક્ટ કરતા હોય છે તો એનું સ્કેન કરવું, એને માપવું। ડેવલપિંગ ધ ઓપોર્ચ્યુનિટી, તકનો વિકાસ। ત્યાર પછી છે ઇવેલ્યુએટિંગ ધ ઓપોર્ચ્યુનિટી, તકનું મૂલ્યાંકન કરવું। ને નેક્સ્ટ છે ઇવેલ્યુએટિંગ ધ ટીમ, ટીમનું મૂલ્યાંકન કરવું। બરાબર, આ 5 સ્ટેપમાં તકની આપણે ઓળખ સ્ટેપ બાય સ્ટેપ કરી શકીએ છીએ। માં ફર્સ્ટ જોઈએ ધંધાની તક માટેના વિચારોના સ્ત્રોત, કે ધંધાની તક માટેના વિચારોનું ઉદ્ગમ સ્થાન કયું કયું છે। ફર્સ્ટ છે સમસ્યાને ઓળખો અને સમાધાન કરવા વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવું। જ્યાં કોઈ સમસ્યા રહેલી છે ત્યાં નવા ધંધા માટેની તક રહેલી છે। ગ્રાહકોની આવી કોઈ સમસ્યા વિશે વિચાર કરો તો તમને નવા ધંધા માટેની તક મળી રહે છે। ફોર એક્ઝામ્પલ, સ્વિગી અને ઝોમેટો આ ફૂડ ડિલિવરીનો બિઝનેસ છે। એ ક્યારથી એની સ્ટાર્ટઅપ થયું, સ્થાપના ક્યારથી થયું કે જ્યારથી લોકોને તકલીફ, લોકોના માઇન્ડમાં એક સમસ્યા હતી કે ધંધા નોકરી ઉપરથી આવી અને પછી એને ભીડભાડમાં પાછું રેસ્ટોરન્ટમાં જમવા જવાનું, બહાર જમવા જવું હતું, બહારનું ફૂડ ખાવું હતું, પણ એ લોકોને તકલીફ થતી હતી। આ એક માર્કેટ સર્વે થયો કે લોકોને આ એક તકલીફ છે, તો ત્યાર પછી આ બિઝનેસ આઈડિયા એ માઇન્ડમાં આવ્યો અને આ બિઝનેસની સ્ટાર્ટઅપ થયું કે ફૂડ એટ હોમ ડિલિવરી। સેકન્ડ છે ગ્રાહકોની જરૂરિયાત, ગ્રાહકોની કોઈ એવી જરૂરિયાત કે જે હજુ સુધી વણ સંતોષાયેલી છે, કે કંઈક સમસ્યા છે પણ એનું હજુ એમ માર્કેટમાં સોલ્યુશન નથી, એવી જરૂરિયાત શોધી કાઢો અને તે જરૂરિયાત સંતોષી શકે તેવી વસ્તુ કે સેવા વિકસાવો તો નવા ધંધા માટે તક પ્રાપ્ત કરી શકાય। થર્ડ છે માંગ ઊભી કરવી, તમે જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન શરૂ કર્યું છે તેની માંગ ઊભી કરો, લોકોને સમજાવો કે તે વસ્તુ કે સેવાનો ઉપયોગ તેમણે શા માટે કરવો જોઈએ,
અથવા તો તે વસ્તુ કે સેવાનો ઉપયોગ કરવાના ફાયદાઓ શું છે. આમ કરવાથી વસ્તુ કે સેવાની માંગ ઊભી કરી શકાશે. લાસ્ટ છે અસ્તિત્વમાં રહેલી વસ્તુને અન્ય માર્કેટમાં લઈ જવી. જે ધંધા અત્યારે અસ્તિત્વ ધરાવે છે તે જ ધંધાને અન્ય માર્કેટમાં લઈ જવાથી ધંધાનો ઝડપી વિકાસ કરી શકાય છે. એક્સપાન્શન ઓફ માર્કેટ, કે એક માર્કેટમાં વસ્તુ વેચાઈ રહી છે તો એને બીજા માર્કેટમાં પણ લઈ જવી. હવે જોઈશું આપણે બિઝનેસ આઈડિયા વિકાસ પ્રક્રિયા. ધંધાના વિકાસની પ્રક્રિયા એક પ્રાથમિક વિચાર સાથે શરૂ થાય છે ને આ પ્રાથમિક વિચાર પર રિસર્ચ કરીને તેને માર્કેટેબલ વસ્તુ કે સેવામાં રૂપાંતરિત કરવા માટે બિઝનેસ આઈડિયા વિકાસ પ્રક્રિયા અનુસરવાની રહે છે. કે એક માઇન્ડમાં આઈડિયા આવ્યો, વિચાર આવ્યો તો ત્યાર પછી એને આપણે વિચારને આગળ લઈ જઈએ અને એના ઉપર કામ કરીએ. તો એમાં કઈ રીતે, તો પહેલાં તો વિચારોનું લિસ્ટ બનાવો. જેટલા પણ માઇન્ડમાં વિચાર આવ્યા છે એનું એક લિસ્ટ બનાવો. ત્યાર પછી શ્રેષ્ઠ વિચાર પસંદ કરો કે એમાંથી સારો વિચાર કયો છે કે જેના ઉપર આપણે અમલ કરી શકાય. ત્યાર પછી જે તમારા આઈડિયા પર સંશોધન કરો, રિસર્ચ કરો કે આઈડિયા કેટલો કેપેબલ છે, ફિઝિબલ છે. એટલે એમાં આપણે કયા કયા ક્રાઇટેરિયા જોઈ શકાય કે હાલમાં માર્કેટમાં શું ઉપયોગમાં લેવામાં આવે છે, કઈ કઈ વસ્તુઓ વેચાય છે, ટ્રેન્ડ શું છે, ટોચના હરીફો કેટલા છે, કમ્પિટિટર માર્કેટમાં કેટલા છે, આઈડિયાને વાસ્તવિકતામાં ફેરવવા માટે શું કરવાની જરૂર છે, ટાર્ગેટ માર્કેટ કયું છે. ટાર્ગેટ માર્કેટ એટલે કે આપણે કયા માર્કેટમાં વસ્તુને વેચી શકાય એને ટાર્ગેટ માર્કેટ કહેવાય, કે જે જગ્યાએ આપણી વસ્તુ વેચાઈ શકે. ટાર્ગેટ કસ્ટમર અને કન્ઝ્યુમર કોણ રહેશે. ટાર્ગેટ કસ્ટમર એટલે કે કોણ વસ્તુની શોપિંગ કરશે અને કન્ઝ્યુમર એટલે કે કોણ ફાઇનલી વસ્તુને કન્ઝ્યુમ એટલે કે વપરાશ કરશે. તમારા આઈડિયાને રિફાઇન કરો. આઈડિયા ઉપર વધારે ગહન થિંકિંગ કરો. તમારા સંશોધનના આધારે તમામ ખ્યાલ મુજબ સુધારો, કે આઈડિયા છે એને સુધારવાની જરૂર છે તો એમાં સુધારો લાવો. અને જો એવું લાગે કે આઈડિયા નિષ્ફળ જશે, ફેલ જશે તો બીજા આઈડિયાને અજમાવી શકાય. અલ્ટરનેટ જે આઈડિયા છે એને અજમાવી શકાય. ત્યાર પછી લાસ્ટ છે તમારા વિચારોનું ટેસ્ટિંગ કરો. વિચાર પ્રમાણે લોકોની જરૂરિયાત છે કે નહીં, અથવા તો લોકોને આ વસ્તુ કે સેવાનો ઉપયોગ કરવામાં રસ છે કે નહીં તે જોવો અને સંભવિત હરીફોને ઓળખવા માટે પ્રાથમિક બજાર સંશોધન કરો. માર્કેટ રિસર્ચ કરવું જોઈએ. બજારને ઓળખો. જો તમારો વિચાર યોગ્ય છે તો હવે તે નક્કી કરવાનો સમય છે કે લોકો તેના માટે ચૂકવણી કરશે કે નહીં, લોકો એ વસ્તુને ખરીદશે કે નહીં, એના માટે પૈસા આપશે કે નહીં, તેઓ કેટલું ચૂકવશે, કેટલું એના માટે પે કરી શકે. તેના માટે ઊંડાણપૂર્વકના બજાર સંશોધનની જરૂર છે. માર્કેટ રિસર્ચની જરૂર છે. સંશોધનમાં વિચાર સફળ જશે તેવું સાબિત થાય તો વસ્તુ કે સેવાને બજારમાં લોન્ચ કરો. જો એવું લાગે કે આ વિચાર આપણો સક્સેસ જશે, બધી રીતે ફિઝિબલ છે, તો એ વસ્તુ કે સેવાને આપણે બજારમાં લોન્ચ કરી શકાય. હવે આપણે માર્કેટ રિસર્ચની વાત કરી તો એમાં એક છે આપણે કન્સેપ્ટ કે વોટ ઇઝ માર્કેટ સર્વે. માર્કેટ રિસર્ચનો એક પાર્ટ છે માર્કેટ સર્વે. જ્યારે તમારા ધંધા અંગેની સૂચિ બની જાય ત્યારે તમારા વિચારો માટે ગ્રાહકોને સમજાવવાનો સમય છે. ગ્રાહકો પર સંશોધન કરવાની શ્રેષ્ઠ રીત છે સર્વે કરવું. સર્વે તમને તમારા ગ્રાહકોના મનમાં શું છે તે સમજવાની તક આપે છે અને તમારા વિચારો તેમના માટે મદદરૂપ થશે કે નહીં તે જાણી શકાય છે, કે કસ્ટમરની નીડ સંતોષાશે કે નહીં એ આપણે જાણી શકાય છે. સર્વે કરતી વખતે સાચા પ્રશ્નો પૂછવા એ માહિતી એકત્રિત કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે. માર્કેટ સર્વે કરતી વખતે અમુક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ જે આપણે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ છે લિસન. લોકો શું કહેવા માગે છે તે સારી રીતે સાંભળો. ત્યાર પછી છે ઓબ્ઝર્વ. બોડી લેંગ્વેજનું અવલોકન કરવું. એ કે એ જ્યારે આન્સર કરે છે ત્યારે એનું બોડી લેંગ્વેજ ખાસ જોવાથી આપણે
ઓબ્ઝર્વ કરવાથી, અવલોકન કરવાથી આપણને વધારે માહિતી મળશે કે સ્મિત કરે છે, ક્યારે વિચારવાનું બંધ કરે છે. એના ઉપરથી, એના હાવભાવ પરથી આપણને સમજાશે કે કઈ વસ્તુને કેટલું ઇમ્પોર્ટન્સ આપશે. ત્યાર પછી છે લર્ન, તેમની રીતભાત શીખો. અમુક બાબતો એવી હોય છે કે જે ગ્રાહકોના મનમાં હોય છે પણ તે જણાવતા નથી. આવી બાબતો તેમની રીતભાત ઉપરથી આપણે શીખી શકાય છે કે માલુમ પડે છે. તમે જે પ્રશ્ન આપણે જે પૂછીએ તે પહેલેથી તૈયાર કરેલા હોવા જોઈએ કે કયા કયા પ્રશ્ન આપણે પૂછવાથી આપણે જરૂરી માહિતી મળી શકશે. ને જે આપણને જવાબો મળે છે એને ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરવો. ત્યાર પછી આપણે લાસ્ટમાં જોઈએ કે MCQs. ફર્સ્ટ MCQ છે યુ આર અ લાઈફ લોંગ લર્નર ઇફ યુ. જો તમે ખાલી જગ્યા છો તો તમે આજીવન શીખનાર છો. તો પહેલો ઓપ્શન છે ગેટ અ PhD. સેકન્ડ ઓપ્શન છે મેક અ લોટ ઓફ મની, કે મની બનાવવા, પૈસા બનાવવા. થર્ડ ઓપ્શન છે લાઈવ ફોર અ લોંગ ટાઈમ, લોંગ ટાઈમ માટે જીવવું. ને ફોર્થ છે કીપ ગ્રોઈંગ એન્ડ એડિંગ ટુ યોર નોલેજ. નોલેજમાં, જ્ઞાનમાં સતત વધારો કરવો. તો આપણો રાઈટ આન્સર છે ડી કે કીપ ગ્રોઈંગ એન્ડ એડિંગ ટુ યોર નોલેજ. સતત નોલેજમાં વધારો કરતો રહેવું. વન ઓફ ધ બેનિફિટ ઓફ બીઇંગ અ લાઈફલોંગ લર્નર ઇઝ. આજીવન શીખનાર હોવાનો એક ખાલી જગ્યા ફાયદો છે. એ ઓપ્શન છે બીકમિંગ અ બેટર ડિસિઝન મેકર, એક સારા ડિસિઝન મેકર બની શકીએ. બી ઓપ્શન છે બીકમિંગ ફેમસ, પ્રખ્યાત બની જઈએ. સી ઓપ્શન છે મેકિંગ લોટ ઓફ ફ્રેન્ડ્સ, કે વધારે આપણે ફ્રેન્ડ બનાવી શકીએ. ડી ઓપ્શન છે સ્ટેઇંગ ફિઝિકલી ફિટ. તો આપણો રાઈટ આન્સર છે એ, બીકમિંગ અ બેટર ડિસિઝન મેકર. થર્ડ MCQ છે વેન યુ હેવ કોન્ફિડન્સ ઇન યોર ઓન એબિલિટીઝ એન્ડ ટ્રસ્ટ ઇન યોર સેલ્ફ યુ હેવ. જ્યારે તમને તમારા પોતાની ક્ષમતાઓ વિશ્વાસ હોય ત્યારે તમારી પાસે ખાલી જગ્યા હોય છે. એ ઓપ્શન છે ઓપન માઇન્ડનેસ. બી ઓપ્શન છે પ્રોએક્ટિવનેસ. સી ઓપ્શન છે બિલીફ ઇન યોર સેલ્ફ. અને ડી ઓપ્શન છે ઓપ્ટિમિઝમ. રાઈટ આન્સર છે સી, બિલીવ ઇન યોર સેલ્ફ, કે આપણે આપણી જાતમાં બિલીવ કરીએ, માનીએ. નેક્સ્ટ, ઇફ યુ વોન્ટ ટુ ગીવ પીપલ રિલેવન્ટ ઇન્ફોર્મેશન અબાઉટ યુ એન્ડ યોર બિઝનેસ ઇન એન ઇઝી વે યુ વિલ. જો તમે લોકોને તમારા અને તમારા વ્યવસાય વિશે સરળ રીતે માહિતી આપવા માગતા હો તો તમે ખાલી જગ્યા કરી શકાય. તો ફર્સ્ટ ઓપ્શન છે રાઇટ ઇટ ઓન અ પીસ ઓફ પેપર એન્ડ ગીવ ઇટ ટુ ધેમ, કે પેપરમાં આપણે વિગતો લખીને આપીએ. બી ઓપ્શન છે વર્બલી ટેલ ધેમ વેન ધે આસ્ક, કોઈ આપણને પૂછે ત્યારે આપણે એને બોલીને જવાબ આપીએ. સી ઓપ્શન છે આસ્ક ધેમ ટુ સર્ચ ઓન ગૂગલ, ને એવું કહીએ કે તમે ગૂગલમાં સર્ચ કરી લેજો. ગીવ ધેમ, લાસ્ટ ઓપ્શન છે ગીવ ધેમ યોર બિઝનેસ કાર્ડ. અને રાઈટ આન્સર ઇઝ ગીવ ધેમ યોર બિઝનેસ કાર્ડ, એટલે કે આપણું બિઝનેસ કાર્ડ કે વિઝિટિંગ કાર્ડ જે હોય આપણે એને આપીએ. નેક્સ્ટ, વોટ આર ધ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ ટુ રિમેમ્બર વાઇલ ડુઈંગ કસ્ટમર સર્વે. કસ્ટમર સર્વે કરતી વખતે કયા કયા બાબતોનું ધ્યાનમાં લેવી જોઈએ. ફર્સ્ટ ઓપ્શન છે ટોક એન્ડ ટોક મોર, વધારે વધારે બોલીએ. બી ઓપ્શન છે ટોક એન્ડ લિસન, બોલીએ અને સાંભળીએ. સી ઓપ્શન છે લિસન, ઓબ્ઝર્વ એન્ડ લર્ન. ડી ઓપ્શન છે નન, કે આમાંથી ઉપરમાંથી એક કંઈ પણ ઓપ્શન માન્ય નથી. રાઈટ આન્સર છે સી, લિસન, ઓબ્ઝર્વ એન્ડ લર્ન. સાંભળવું, અવલોકન કરવું અને શીખવું. આશા રાખું છું કે તમને આ લેસન પરથી સમજવા અને જાણવા મળ્યું હશે. આભાર.